मुरलीधर जय ઠાકર મેરામણ આહિર અમુક આપણા નંબર બીજાને આપે. અજય સાડિયા કરીને છે, હત્તાપર, કલ્યાણપુર તાલુકામાં. ભાઈ કે મારે ફેમસ થવું ને એવું બધી ઘણી બધી વાતો કરી છે. મને આને મળાવી દો, મને આને મળાવી દો. એટલે નંબર કોની આપ્યા એ ભાઈ એને મોઢેથી બોલે છે, બરોબર. હવે આવા લોકો ને નંબર આપે ને આવા લોકો આપણે ફોન કરે. વિચાર તમે કરો. એને ખબર છે કે મેરામણ આહિર આપણે સિંગલ મેસેજ કોઈ દી કરતો નથી, તો આપણે ગમે એ આઈડીઓ મારી આને. એટલે ભાઈ આઈડીઓ મારી, હું તો એનું નામ નથી લેતો. ભાઈ કોની નંબર આપ્યા એ આ ભાઈ કહે, હું તો આનું નામ લેવામાં રાજી નથી ભાઈ, બરોબર. એટલે આવા લોકોને ફોન કરાવે કે મેરામણ આહિરને ફોન કરો, બરોબર. એટલે આ ભાઈને કેવું છે, જો ભાઈ મને મંજૂરી આપી કોલ રેકોર્ડિંગ ચડાવી દો એમ. એટલે મારે કેવું છે કે ભાઈ આવા આઈડિયા મારીને તમે કોકને ખંભે બંદૂક રાખીને ના ફોડો. આપણે તેવડ હોય તો આપણે રૂબરૂ ફોન કરી લ્યો. મારો ઓલરેડી ફોન ચાલુ હોય. આવા કોઈને ઊભા કરીને આવું ભાઈ હું મેરામણ આહિર સલાહ આપે એ તમે જાણો એમ. તો આપણે તો આપણી રીતે સલાહ આપીએ ને. તો સાંભળો, પાછળ કોલ રેકોર્ડિંગ છે. એ ભાઈ શું કહે આખું કોલ રેકોર્ડિંગ સાંભળજો. કોની નંબર આપ્યા એ ભાઈ કહે છે. જય મુરલીધર જય ઠાકર. બોલો શું હતું? હા, જો વાત એ છે, હું 2019 માં ફેમસ થયો હતો. અજય સાદિયા કરીને મારું નામ છે. ક્યાં રહ્યો છો? હતાપર. ક્યાં હતાપર? અહીંયા નથી, કલ્યાણપુર આગળ. કન્યાપુર તાલુકામાં. હા. હા બોલો. તો ભા ક્યાં સમાજમાંથી? હે? ક્યાં સમાજમાંથી? દલિત. હા બોલો. તો ભા ત્યારની વાત છે. પેલા મને ફોન કરવો ને તો મને ખબર છે હું આયરનો દીકરો છું. હું આયરનો દીકરો છું, ખબર છે ને તમને? હા. તો પેલા કહેવાય જય મેરામણ ભાઈ, જય મુરલીધર, પછી વાત કરાય. જય મુરલીધર. હા, એટલે મારે તમને ફેમસ કરવા એટલે શીખાડવું પડે ને. તમે સીધા ફેમસ થઈ જાવ તો શું કરશો? હા, હવે ફેમસ તો હું તમારે ફેમસ થવું પાછું એમ. બરાબર, નામી થઈ ગયું કામ બધું. આ ઓલું કોન્ટ્રોવર્સી થઈ હતી. હા. હે? હા. આજી નિલેશ જીત્યા હારે જે કોન્ટ્રોવર્સી થી બધી થઈ ગયો છે. હા, તો ઈ તો ભાઈ અમારાથી મોટો માણસ છે. એને તમને ફોન કર્યો તો? હા. હે? હા. શું કીધું? એને મને તમારો નંબર આપ્યો. કોને? એને. એની એટલે કોને? નામ તો હોય ને. નિલેશ જીત્યા. હા, શું હતું બોલો હવે? તો બા વાત એ છે, આપણે જવાનું છે પોલિટિક્સમાં. હા. જો ભાઈ હું પહેલેથી બધી વાત કરી દઉં. હા. હું જે ફેમસ થયો તો મીડિયા વાળા મારા ઘરે આવ્યા હતા. હા. બધું થયું લાઈક આખું ગુજરાત મને ઓળખતું હતું. કેમાંથી ઓળખતું હતું? મારો વિડીયો વાયરલ થયો હતો. કેવાનો? એના લીધે હું ફેમસ થયો હતો. કેવાનો વિડીયો? દેશભક્તિ વગેરે. દેશભક્તિ અને સમાજની વાતો વગેરે હા એમાં. હા હા. એના પછી જીનું જી હતું ખાઈને વયા ગયા. પણ વાત એ છે કે મારા જ લોકો હે ઈ લાઈક મને સપોર્ટ નતા કરતા. હવે કારણ કે થોડીક જલન હોય, તમને ખબર છે. કોક માણસ ઉપર ઉઠે તો એને પાડવા હાટુ 1000 આવી જાય. ના, સાચી વાત. ઈ ગમે હોય શકે, એ તમારા સમાજ ના હોય શકે, એ તમારા ઘર ના હોય શકે, સાચી વાત છે. તમારા જાણ પહેચાન ના હોય શકે. હા. તો વાત એ છે, ઘણી કોન્ટ્રોવર્સી થી ત્યાં સુધીના મારા જે સર હતા જેને મને ફેમસ કર્યો હતો. એ સર ને મને નથી ખબર હું થયું, પણ હવે એ પણ મને પાડવામાં તુયલા. હા. વાત ઈ છે. હા. મારી જિંદગી આજની તારીખમાં બરબાદ. બરબાદ થઈ ગઈ પૂરી. કા હું થયું? કોઈ સપોર્ટ નથી કરતું. મારા પરિવારના હાલત નથી. હમણાં મારા બાપની નોકરી હતી ઈ વહી ગઈ. હા. તો એ વાત મેં ફોન કર્યો, સર મારે કઈ પૈસા નથી જોતા, મારે કઈ નથી જોતું. હા. મારે જે મારું નામ ખોવાણું મારે ઈ કમાવું. એના માટે ભલે મારે પોલિટિક્સમાં ઉતરવું પડે. હા. જો ભાઈ હું કમું નામ કાઢવું હોય ને તમારું નામ, તો કોકનું 5 જણાનું હારું કરવું પડે. બરોબર.
સમાજ સેવા કરવી પડે, હમ ને બીજા નંબરમાં તમારા ગામમાં અમુક કામ સારા કરવા પડે, હમ અને કોઈને ખોટા નડતા હોય ને તો એ નડાય નહીં, એટલે એવા સારા કામ કરીને ઉમે ફેમસ થઈ જાય આપડે ભાઈ, બરોબર. મેં હારા કામ જ કર્યા, મેં કોઈને કઈ નડ્યો હા નથી. હા, એટલે એવા કામ કરતું રહેવાનું હોય. આપણે ફેમસ થયું ના થવાય, ફેમસ ઓટોમેટિક થઈ જાય. શું થઈ જાય? તો બા મારે મારા ઘરની પરિસ્થિતિ સારી કરવી છે. હા, તો બંને કામ કરવા માંડો ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય, હું ધંધો કામ ચડી જાય. મારે કોઈ સપોર્ટ તો જોઈએ ને યાર. પણ કામ કરવામાં સપોર્ટ કામ જોઈએ? કામ કરવામાં સપોર્ટ તમે શું ધંધો કરો? મારે પોલિટિક્સ માં આવું. એમને એટલા ધંધો શું કરો? અત્યારે કઈ નહીં. તો અત્યારે ધંધો મંડો કરવા. જો ભાઈ ધંધો કઈ નથી, હા અહીંયા ગામ છે. હા હા દૂર દૂર સુધી કઈ નથી, ઝીણકુક ગામ છે અહીંયા. હા માથે માથે કઈ નથી, જેટલા ખેતર નું બધું છે એ બધા વાંગા આવી ગયા, એ બધા કરે છે. હા. અને ક્યાંય કામ જડે એમ નથી. કામ તો ગોતી દઉં, મતલબ ગોતી દઉં, હાલો. બોલો. હાલ તમે કયો એટલું કામ ગોતી દઉં. કયું કામ બોલો તો ગોતું? કયું કામ? હા, તમને 15,000 રૂપિયા મહિને આપે, બરોબર. તમારે ખાલી અહીંયા પગી જ કરવાની. બોલો શું કામ? આ પગી જ કરવાની, પગીમાં. પગી એટલે? પગીમાં ના સમજો? ના. તો તમારે સ્કોલરશીપ લેવી તો કેમ લેવો? તમે પગીની ખબર ન પડે તો સ્કોલરશીપ તમે કેમ લેવો? તમે કહી દો ને ભાઈ, પગી એટલે? પણ હવે તમને આ ખબર ન પડે તમે સ્કોલરશીપ કેમ લેવો એમ? હે? પગે એટલે રખોલાનું કામ, સમજી ગયા? ઓકે. હા, કોઈ પેટ્રોલ પંપ હોય, કોઈ ગોદામાનું હોય. હા, એટલે એમાં રખોલો કરવાનું હોય 8 કલાક. હા, એનું રક્ષણ કરવાનું હોય. રક્ષણ બધા સમજો ને? હા. હા, એ રક્ષણ કરવાનું હોય. સિક્યોરિટી ગાર્ડ. હા. બરોબર, 15,000 રૂપિયા મહિને આપે, બરોબર. દર મહિને તમારા ખાતામાં પડી જાય એવું કરાવી દઉં. મારે પોલિટિક્સ માં જવું છે. પણ હવે એમાં તો સીધા તો કેમ જાશો તમે? ફેમસ થઈ જાવ થોડાક. હું ફેમસ જ છું. તો પછી બીજું હોયા જાવ ને, એમાં શું વાંધો છે? એમ નહીં. હા. મને કોઈ પોલિટિક્સ, કોઈ નેતા, કોઈ કઈક એવું આપડા જે પબુભા વગેરે એના કોઈ સામે કોન્ટેક્ટ કરાવી દો તો એ કઈક પોલિટિક્સ માં ઉતારી દે. કઈ વાંધો ને, ત્યાં દ્વારકા આવી જાવ. દ્વારકામાં જ છું. દ્વારકા જાવ ને? હા. હું છે ને લગભગ 20 તારીખે દ્વારકા આવું છું. અહીંયા તમને પબુભા માણેક ને અહીંયા આપણે મળાવી દઉં, બરોબર. અહીંયા ગૌશાળો હોય ને, ગૌશાળો. એમ નહીં. હા. અહીંયા મારા ઘર કઈ ગાડી નથી કે હું આવી શકું. પણ દ્વારકા જાવ ને? હા. દ્વારકા હા, પણ મારી ગાડી લઈને લઈ જાય, મારી ગાડી લઈને લઈ જાય. હતાપર ગામ છે અહીંયા કલ્યાણપુર છે. હા, પણ દ્વારકા આવી જાજો તમે. દ્વારકા આવી જાવ એટલે પબુભા માણેક નો ગૌશાળો છે ને, આપણે અહીંયા જાશું ને તમને મળાવી દઉં, બરોબર. અહીંયા તમે વાત કરો પોલિટિક્સ ની. હા. બરોબર, તમે કયો એને મળાવી દઉં. કિને મળવું બીજે? હાલો એને મળાવી દઉં. 20 તારીખે આવું છું, બરોબર. હા, તમને પબુભા માણેક ને મળાવી દઉં. આપણે નેતા તરીકે નામ રજીસ્ટર કરવું છે ઇલેક્શન. હા, પણ ત્યાં તમે વાત કરજો એને, બરોબર. બીજે કઈને મળવું? હવે આપણે કઈને મળવું બીજે? આપણે પોલિટિક્સ માં ઉભું, ઇલેક્શન માં નામ આપણે કેમ થઈ શકે? પણ તમે પબુભા માણેક નું કીધું કે મારે એને મળવું હોય તો મળાવી દઉં. હાલો, તમે એને વાત કરજો, બરોબર. નંબર આપી દો, હું ફોન કરીને વાત નંબર થી કરી નો હાલે. નંબર એવડા માણસ થોડા ઉપાડે કે તરત તમારો ફોન ઉપાડી